વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ છે એની ઓફિશિયલ વેબસાઇટ અહીંયા ઉપર જ આપી છે, જે તમારા માટે કામની રહેશે. તેને તમારે કોઈ પણ જગ્યાએ નોંધ કરી લેવી. એ છે પહેલું જે છે આપણી પાસે એની વેબસાઇટ પણ સમજી લઈએ. hcojsgujarat.gov.in તથા અથવા gujarathighcourt.nic.in પર તમે વિઝિટ કરી શકો. આ એની જે જાહેરાત ક્રમાંક છે એની ડિટેલ છે. હવે જે કઈ કઈ જગ્યા છે તો ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોમાં તથા ઔદ્યોગિક ન્યાયાલય અને મજૂર ન્યાયાલયોમાં પ્રોસેસ સર્વર અને બેલીફ વર્ગ 3 ની ભરતીની છે. બરાબર. અંદાજિત જે અગત્યની તારીખ છે, આ તમામ ઉમેદવારોએ ઇન્ફોર્મેશન બુલેટિન જોવાનું રહેશે. હવે એની અંદર જે ઇન્ફોર્મેશન બુલેટિનની અંદર કઈ કઈ માહિતી છે, આની અંદર એક છે તો આ ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ પ્રકારની માહિતી છે, ઉમેદવારો માટેના સૂચનો છે, કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધિત સૂચન છે, નોટિસ છે, પરીક્ષા કાર્યક્રમ છે, પરિણામ, પસંદગી યાદી વગેરેની બાબત કોઈ પણ સ્પષ્ટ બાબત હોય તો તમારે ત્યાં ફોન કરવો કે કોઈ પણ પ્રકારની ત્યાં રૂબરૂ જઈને સંપર્ક કરવાનો નથી. સમયાંતરે તમારે શું કરવાનું છે, આ વેબસાઇટની વિઝિટ કરતા રહેવું છે. જો વિઝિટ ન કરી શકતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી તમને આની લગતી કોઈ પણ બાબત હોય તો જરૂરથી તમને અહીંયા મળી રહેશે. હવે વાત કરીએ આપણે એ અને બી ની વાત કરવાની છે. ખાસ સમજો એ અને બી જેઓ નવા છે તેઓ ખાસ સમજવાનું છે કે આ બંનેની જગ્યા અલગ અલગ છે. આ છે ગુજરાત રાજ્ય જિલ્લા ન્યાયાલયની હસ્તકની પ્રોસેસ સર્વર બેલીફની કુલ છે એ 198 જગ્યાઓ તથા બી એ ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ન્યાયાલયોની અને મજૂર ન્યાયાલય હસ્તકની બેલીફ પ્રોસેસર સર્વરની સીધી ભરતી. આ છે તે એની 12 જ જગ્યાઓ છે, એટલે કઈ તો ઔદ્યોગિક ન્યાયાલય છે અને મજૂર ન્યાયાલય છે. આની અંદર માત્ર 12 જગ્યાઓ છે. ઉપર છે એ જિલ્લા ન્યાયાલય હસ્તકની પ્રોસેસ સર્વર બેલીફની 198 જેટલી જગ્યાઓની ભરતી કરવાના છે. આ જે ભરતી કરવાની છે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી છે, જેની માટે આપણી પાસે અરજીઓ મંગાવવામાં આવી છે. હવે જોઈ લઈએ કે કક્ષા કેટેગરી મુજબ આ ખાસ સમજવાની વાત છે, કક્ષા અને કેટેગરી. હવે આની અંદર પણ ઘણા લોકોની સમસ્યા શું રહે છે. પ્રશ્ન નંબર 1 છે કે તો જનરલ કેટેગરી કુલ સંખ્યા છે 198. જે હા તો ફરી ખરી છે આપણે કુલ જગ્યા છે 198. એમાં જનરલ કેટેગરી એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ અને વહેંચાયેલી છે. એમાં પણ આ જે કેટેગરી છે એમાં પણ સ્ત્રી અનામતની વહેંચણી કરવામાં આવી છે. અને આ કુલ જે પછી ડીએ ખબર છે, ડિફરન્ટલી અબેલ્ડ વિકલાંગ એક્સ સર્વિસમેન. હવે જો જનરલની છે 198 માંથી 114 જનરલની છે. આ જનરલમાંથી સ્ત્રી જનરલ એટલે કે સ્ત્રી ઉમેદવાર માટે 29 સીટ અનામત છે. એ રીતના એસસી માટે 10 છે તો 10 માંની અહીંયા આગળ સ્ત્રી 0 અનામત છે. તે રીતના એસટીની 20 છે, 20 માંથી 5 સીટ મહિલા એસટી માટે અનામત છે. એસસીબીસી છે એની 39 છે, 39 માંથી 10 એસસીબીસી મહિલા માટે અનામત છે. ઈડબ્લ્યુએસ છે, ઈડબ્લ્યુએસમાં 15 છે, 15 ની અહીંયા આગળ મહિલા માટે 0 અનામત છે. ડિફરન્ટ એ ડીએ માટે છે 5 ડિફરન્ટ અબેલ્ડ અને એક્સ સર્વિસમેન માટે 13 જેટલી જગ્યાઓને રાખવામાં આવે છે. હવે કેટલાકને એવું હોય છે કે જે એસટીના કેટેગરી હોય છે તે પણ વિદ્યાર્થી કેટલી વખત ઉંમરની છૂટછાટ આમના હોય, પણ એની ઉંમર આ જનરલની સાથે કમ્પેર કરતા હોય ત્યારે એ જનરલમાં પણ ભરી શકતા હોય છે. આ ખાસ ધ્યાન રાખવું. પછી એસસી ઉમેદવાર હોય તો એ પણ એવું કરી શકે છે, પણ જનરલ કેટેગરી એસસી એસટી એ કેટેગરીમાં ભરી શકતા નથી. પછી જોઈએ તો આની 198 જગ્યા જિલ્લા દીઠ. હવે તમારા જિલ્લાની જુદા જુદા સંવર્ગની ખાલી જગ્યાનું સંખ્યા દર્શાવતું આ પત્રક તમારે જોઈતું હોય તો તમે જરૂરથી એક લાઈક અને કમેન્ટ કરવાની છે. તો તમને જરૂરથી એના માટે પણ આ એક વિડીયો લઈને આવી જઈશું. હવે જે બીજી વાત કરવાની છે 12ની સંખ્યા કઈ છે, ઔદ્યોગિક ન્યાયાલય મજૂર ન્યાયાલય હસ્તકની બેલીફ અને પ્રોસેસ સર્વરની છે 12 જગ્યા.
એની અંદર 12 છે, એમાંથી જનરલની 8 છે, એસસીની 0 છે, એસટી માટે 1 છે, એસસીબીસીની 2, ઈડબ્લ્યુએસની 1. આ જનરલની 8માંથી જનરલ માટે 3 મહિલા અનામત માટે છે. એસસીની 0 છે તો અહીંયા 0 રહેવાનું છે, એસટીની 1 છે તો અહીંયા પણ 0 છે, અને એસસીબીસીની જે 2માંથી છે 1 મહિલા માટે અનામત. ઈડબ્લ્યુએસની 1 છે તો અહીંયા આગળ 0 છે. ડિફરન્ટ અબેલ છે એમાં 1 છે અને એક્સ સર્વિસ માટે 1 છે. તો આ હતી બંને. હવે એના સિલેબસ અથવા તો જે કેટલીક કેટેગરીની વાત કરી લઈએ. એમાં ડિફરન્ટ અબેલ્ડ ડીએ, આમાં છે ને એવું છે કે ડિફરન્ટ અબેલ્ડ ઉમેદવાર જે કિસ્સામાં પ્રોસેસ સર્વર અને બેલીફની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતા માત્ર આમાં લોકોમોટર ડિસેબિલિટી 40%થી ઓછી ન હોય તેવા ધરાવતા ઉમેદવાર જ અરજી કરી શકે. અહીંયા કેટલીક જગ્યાએ 40%થી ઓછી હોય તેને મંજૂરી આપી છે, જેમ કે આપણે ડીવાયએસઓ છે, ડીવાય સેક્શન ઓફિસરની અંદર છે, પછી પેલા ડ્રાઈવરની અંદર આની બિલકુલ અરજીની મનાઈ છે. તો જરૂરથી આપણે આગળના જે વિડીયો મૂકે છે એ પણ જોઈ લેવા. 40%થી ઓછી નહીં હોય તેવા એની કામગીરી અને ફરજ જોઈને એની છૂટછાટ આપવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો આમાં રાજ્ય ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલય માટે અનુસૂચિત એટલે કે એસસી વર્ગની કેટેગરી જગ્યા ન હોય અને જો કોઈ એસસી ઉમેદવાર અરજી કરતી વખતે ઔદ્યોગિક ન્યાયાલય અને મંજૂર ન્યાયાલયો કે વિકલ્પ પસંદ કરશે તો તેવી જગ્યામાં જે તે ઉમેદવારને સામાન્ય મેં કહ્યું ને, જો જગ્યા નથી ને તમે એ ઉંમરની છૂટછાટની અંદર એટલે કે ઉંમરની વય મર્યાદાની અંદર આવો છો તો જનરલ કેટેગરીમાં પણ તમે ફોર્મ ભરી શકો અને ત્યાં આગળ તમે તો એ તમારા વિચારવાનું છે, તમે કરી શકો કંઈ નહીં. પછી તમારું જે પણ છે એ બધું જનરલ ગણાશે. એટલું ખાસ ધ્યાન, જ્યારે પણ તમે જનરલ કેટેગરીનું ફોર્મ ભરો છો તમે જે છૂટછાટ મળે છે એનો લાભ લઈ શકો નહીં કોઈ પણ જગ્યાએ, બરાબર? એટલે કોઈ પણ જગ્યાએ એટલે આની લગતી બાબતમાં ભરતી થઈ ગયા પછી પ્રી મેટ્રિક્સ જોઈએ તો તમારો જે પગાર છે 19,900થી લઈને 63,200. અનામતની વાત કરી જેમાં એસસી, એસટી, પછી છે એસસીબીસી અને ઈડબ્લ્યુએસ. મહિલા ઉમેદવાર છે, પછી ડીએ વાત કરી ગયા, માજીક સૈનિક. આ જે બધી અનામતો છે પ્રવર્તમાન નિયમ, હુકુમ, જોગવાઈ અને નીતિને લાગુ પડશે. પછી ખાસ જે સૂચનો પહેલા કરવામાં આવે છે કે આ અનામત લાભ મળવા પાત્રકોને નિયત જે કરેલી છે આપણી તે જ કેટેગરીને મળવાપાત્ર લાભ છે. આમાં કોઈ પણ જો ફેરફાર થાય તો તે સમયે એ લાગુ પાડી શકાય. એટલે એ બધો હુકમ કોની પાસે રહેશે તો એસસી એટલે કે હાઈકોર્ટની પાસે રહેશે. જરૂરી લાયકાત ખાસ તમારે ધ્યાન રાખેલું હોય છે. જરૂરી લાયકાત છેલ્લી તારીખની રોજ ખાસ ધ્યાન રાખો. આ તમારે ખાસ જે તમને એક તારીખ આપી છે ઉંમરની છૂટછાટ કોઈ પણ બાબત તમારે આ કઈ તારીખ છે 26 તારીખ છેલ્લી હોય તો 26 તારીખે તમારે આ તારીખ સુધીમાં તમારું આ બધું કામ થઈ જવું હોવું જોઈએ. એટલે કે તમારી પાસે કયું એક તો ધોરણ 12 કે તેથી સમકક્ષની સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. પાસ કરેલી હોવી જોઈએ, ચાલુ હોય તો ન ચાલે. બીજું કે જે ઉમેદવારે સાયકલ કે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે દ્વિચક્રી વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ત્રીજું ઉમેદવાર સરકાર દ્વારા નિર્ધારિત કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ચોથું છે ઉમેદવાર ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. હવે ગુજરાતી હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું આ છે. હવે ઉંમરની વયમર્યાદા આમાં ખાસ ઓનલાઈન અરજી કરતી વખતે આ જો જ્યાં તમને સૂચના આપેલું છે ઓનલાઈન અરજી કરતી વખતે તમારી 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. 18 વર્ષ તમારા પૂર્ણ થઈ જવા જોઈએ. એક પણ દિવસ આગળ પાછળ હોય તો ના ચાલશે. તેના 33 વર્ષથી વધુ નહીં. આમાં જે તમે 5+ કરો છો તો અહીંયા 38 થાય અને જેને 10 કરવાના છે તેમાં આમાં 10 કરશો એટલે તમારા 43 વર્ષ થાય. આનાથી વધુ નહીં. અને ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ કેટેગરી છૂટછાટ મળતા 45 વર્ષથી વધુ નહીં હોવું જોઈએ. આમાં એ છૂટછાટ નથી. ખાસ ધ્યાન રાખજો, આ 45 વર્ષની છૂટછાટ વાળું બંધ નથી. ચલો એ પણ જોઈ લે, આગળ તમને એ પણ સમજાવી દઉં. કક્ષાને કેટેગરી જોઈ લો. સામાન્ય છે એમાં કઈને છૂટછાટ નથી આપવામાં આવી. અનુસૂચિત જનજાતિ મેં કહ્યું કે અનુસૂચિત જનજાતિ એક મિનિટ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત, આર્થિક અનામત વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ 5 વર્ષની છૂટછાટ છે. માજી સૈનિક હોય તો એને +3 મળશે એટલે કે આ 5 આ કેટેગરીમાં આવતા હોય તો પ્લસ તમારે અહીંયા 3 થઈ જશે. પછી અહીંયા રાજ્ય સરકારના કર્મચારી હોય તો તેમને ગ અને બ એ આપણે ફરી નીચે જોઈશું. બેમાં સૂચના અનુસાર
છૂટછાટ મળવા પાત્ર રહેશે. પછી મહિલા ઉમેદવાર છે એમના 5 પ્લસ જો માજી સૈનિક હશે તો એને પણ આ 3 છૂટછાટ. જો ડિફરન્ટ અબેલ હશે 10 તો એને મળશે, અને માજી સૈનિક હશે તો એને પણ 3 પ્લસ એટલે 13 વર્ષ થયા. અગત્યની નોંધ એ રાખવાની છે કે ઔદ્યોગિક ન્યાયાલય, મજૂર ન્યાયાલયમાં જે પહેલા જ વાત કરી ગઈ વિકલ્પ પસંદ કર્યું તો તમારે જનરલને લાભ મળશે. એટલે જનરલની તમને જે નિયમો લાગુ પડે એ લાગુ પડશે. જગ્યા ન હોય અને ભરો તો. રાજ્ય સરકારના કર્મચારીઓને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ, જે પેલું કઈ બંધ ગો. જો તમે બિન અનામત આ બંને વર્ગના ઉમેદવારને લાગુ પડતી ઉપલી વય મર્યાદા વધુમાં વધુ 5 વર્ષ, નોકરી ખરેખર પૂરા કરેલ સમયગાળો બંનેમાંથી જે ઓછી હોય ને તે ગણવામાં આવશે. હવે આની અંદર પણ જો કોઈ ઉમેદવાર નોકરીમાં 4 વર્ષ પૂરા કરેલ હોય તો તે લાગુ પડતી ઉપલી વય મર્યાદામાં 4 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. જો 4 વર્ષ તમે કર્યા તો અહીંયા 4 વર્ષની છૂટછાટ સરકારી હોય. 6 વર્ષ પૂરા કરેલા હોય તો મહત્તમ તમને 5 એટલે કે ઓછું, વધુ નહીં, એનો સમકક્ષ પણ નહીં, પણ તમને એનાથી ઓછું જે હશે ને એની છૂટછાટ. એટલે 5 વર્ષથી પાછી વધવું નહીં જોઈએ, 5 વર્ષથી વધવા દેશે પણ નહીં. હવે ખાસ આ તમારે નોંધ ધ્યાન રાખવી છે કે આ જે પત્ર છે એમાં ધ્યાન રાખવાનું કે પ્રક્રિયાની ઉપલી વય મર્યાદા હાઈકોર્ટ દ્વારા 1 વર્ષ એટલે કે 1 વર્ષની છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવેલો છે. ઉંમરમાં છૂટછાટ મેળવવા માટે લાગુ પડે તમામ પ્રકારના છૂટછાટના લાભ મેળવ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ કોઈપણ ઉમેદવારની વય 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. આમાં કોઈ સંભાવના નથી, કેમ કે ત્યાં 33 કર્યા છે, 5 વર્ષની છૂટછાટ આપે તો પણ 41 થાય છે, 10 થાય તોય 43 થાય. પરીક્ષા ફી ભરવાની રીત આ બધાને ખબર છે, ન હોય તો આપણા જૂના વિડીયો છે એમાં છે. 1500 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ, અલગ અલગ બેંકના અલગ અલગ ચાર્જ હોય, કોઈ ઓછા કોઈ વધુ રહે છે. ને જે અનામત કેટેગરી છે એમને 750 પ્લસ બેંક ચાર્જીસ, તો બધા માટે અનામત હોય કે ના હોય બેંક ચાર્જીસ જે બેંકો લેતી હોય તે લેતી જ હોય છે. આ ફી ભરતી વખતે ખાસ સૂચન શું યાદ રાખવાનું છે, ફક્ત જ્યારે માન્ય જે તે તારીખે તમે સમયગાળા ફી ભરવાનું હોય તે સમય ભરી શકો. ફરી તે ફી ભરવા માટે સમયગાળો લંબાવવામાં આવશે નહીં. આ ઓનલાઈન માધ્યમથી જ ફી ભરવાની છે અને ફી ભરેલી કોઈ પણ સંજોગો પરત કરવામાં નહીં આવશે. પરીક્ષા ફી બાબતે કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર ટેલિફોન હાઈકોર્ટે કરવો નહીં. વિગતવાર જાહેરાતનો અભ્યાસ કરી લેવો, યોગ્ય સૂચન અને ખાસ ઇન્ફોર્મેશન બુલેટિન તમારે ધ્યાનમાં રાખવાનું અને તેની ચુસ્તપણે નિભાવવાનું એટલે પાલન કરવાનું પણ છે. હવે જોઈએ સિલેબસની વાત. તમને ખબર જ છે કે જે પીઓન છે એનું માધ્યમ તો ગુજરાતી રહેશે, પેપરનું માધ્યમ તમારું ગુજરાતી જ રહેવાનું છે. પહેલું છે જોઈએ પરીક્ષાની વિગત છે તમારી એલિમિનેશન ટેસ્ટ છે, એમસીક્યુ હેતુલક્ષી પ્રકાર છે એટલે કે એમસીક્યુની છે, 100 ગુણ છે, 90 મિનિટ આપવામાં આવશે. બીજો વિભાગ છે મુખ્ય એટલે કે તમે આ પરીક્ષા આ ક વિભાગ પાર કરો એટલે તમને મુખ્ય લેખિત પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની કસોટી એટલે 100 ગુણ છે એમાં 3 કલાક આપવામાં આવે છે. હેતુલક્ષી પ્રકારની કેટલીક સૂચનો જોઈએ. એમસીક્યુ જે છે એ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા એમસીક્યુ એલિમિનેશન ટેસ્ટ કુલ 100 ગુણ રહેશે. પ્રશ્નપત્રની ભાષા છે ગુજરાતી છે. ખોટા ઉત્તર દીઠ તમારે નેગેટિવ માર્કિંગ છે એટલે કે 0.33 નકારાત્મક ગુણ રહેશે. 1 કલાક ને 30 મિનિટ એટલે કે 90 મિનિટનો સમય છે અને અભ્યાસક્રમ તમને અહીં આપ્યો છે. જોઈએ તો અભ્યાસક્રમ છે ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન છે, ગણિત, રમતગમત, રોજબરોજની ઘટના અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન. આમાં કોઈ પણ કેટલા માર્ક્સનું ક્યાં પૂછાશે એવું કોઈ કહેવામાં આવ્યું નથી. 100 માર્ક્સનું છે એટલે ક્યાંકમાં કેટલાક વિષયમાં ક્યાંક વધુ ભાર ક્યાંક ઓછો ભાર એવું કરી શકે છે. એમ પરીક્ષકના મગજ પર આધાર અથવા પ્રશ્ન એમના પર આધાર. ભરતી પ્રક્રિયાની આગામી તબક્કા માટે હેતુલક્ષીની પ્રકારની લેખિત પરીક્ષા તમામ વર્ગના ઉમેદવારોમાં ઓછામાં ઓછા ખાસ ધ્યાન રાખવું હાઈકોર્ટની અંદર 50 ગુણ મેળવવાના રહેશે. 100માંથી તમારે 50 મેળવવાના રહેશે. જો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં ખૂબ જ વધુ સંખ્યામાં ઉમેદવાર ઉત્તીર્ણ થશે તો નામદાર હાઈકોર્ટ જે કંઈ નિયત કરશે નક્કી કરશે મર્યાદિત સંખ્યામાં ઉમેદવારોને ભરતી પ્રક્રિયાની આગામી તબક્કામાં એટલે કે વર્ણનાત્મક પ્રકારની લેખિત કસોટી માટે યોગ્ય ગણવામાં આવશે એ એમને નક્કી કરવાનું છે.
જે તમારી પસંદગી યાદી છે કેન્દ્રીયકૃત પ્રક્રિયા એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એલિમિનેશન માટે એટલે કે આ છે એની અંદર આ માર્ક્સ તમારા ગણવામાં આવશે નહીં. મેળવેલા ગુણને જે તમે MCQ એટલે કે તમારે અહીંયા 50 માર્ક્સથી વધુ લાવો. અહીંયા પણ એક ખાસ ધ્યાન રાખવું કે એમણે શું કહ્યું છે કે નિયત ઓછામાં ઓછા 50 ગુણ લાવવાના છે. પછી અહીંયા ખાસ ધ્યાન રાખવું આ નામદાર કોડ દ્વારા નિયત કરવામાં તે પ્રમાણે મેરિટના આધારે હવે એમને થાય કે વધુ સંખ્યામાં વધુ ઉમેદવારો છે અને એમનું 50થી પણ વધુ સંખ્યાવાળા ઉમેદવાર છે, 50 માર્ક્સથી વધુ ઉમેદવારો હોય તો પછી તે પોતાના પ્રમાણે શું કરશે, ઓછા ઉમેદવારને વધુ તક આપવા માટે આ 50થી ઉમેદવારોને બોલાવી શકે અથવા તો ઉપરના પણ બોલાવી શકે, એમના પર આધારિત છે. આપણો સેફ સ્કોર 50 રહેશે. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય જિલ્લા કક્ષાએ આ સંખ્યા એટલે કે ઉમેદવારોની જેટલી વધુ સંખ્યા તેના પર નક્કી કરવામાં આવશે. જો ઓછી હશે તો ત્યાં હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળે અને સમય હેતુલક્ષી પ્રકારની લેખિત માટે હાજર રહેવા જે તે એટલે પોતાનો ખર્ચો રહેશે. OMR હશે. આ બધામાં જ છે ખાસ કે રીચેકિંગ, ઉત્તર વહીની જવાબ વહી, રીએસેસમેન્ટ, ફરી મૂલ્યાંકન આ બાબતમાં કોઈ પણ ધ્યાન લેવામાં આવશે નહીં. હવે મુખ્ય લેખિત કસોટી પણ એમને આપી દીધી છે સિલેબસ. એમાં 100 ગુણ છે, 3 કલાક છે. પ્રશ્નપત્રની ભાષા તમારી ગુજરાતી છે. અભ્યાસક્રમ જોઈએ તો ફકરા ઉપરથી પ્રશ્નનો જવાબ છે, એક વાક્યના પ્રશ્નનો જવાબ, અહેવાલ લેખન છે, પત્ર લેખન, નિબંધ લેખન અને ટૂંક નોંધ છે. આની અંદર બી તમારે જે અનામત કેટેગરી છે એના માટે પણ ખાસ એમણે નક્કી કર્યું છે કે હેઠળ ઉમેદવારો ઓછામાં ઓછા 45 અનામત કેટેગરીએ આમાં 45 લાવવા અને જે બિન અનામત કેટેગરી છે એમને 50 માર્ક્સ લાવવા ફરજિયાત છે. બાકી અગત્યની નોંધ છે, ખાસ ધ્યાન રાખેલું કે ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ન્યાયાલય અને મજૂર ન્યાયાલય માટે અનુસૂચિત જાતિ વર્ગ કેટેગરી આ પહેલા પણ આગળ કહેવાઈ ગયું છે તે ફરી રિપીટ કર્યું છે. પસંદગી યાદીને લઈને ખાસ ધ્યાન રાખવાની બાબત પહેલી છે કે પસંદગી યાદીને કેન્દ્રીકૃત જે પ્રતીક્ષા યાદી છે હાઈકોર્ટની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. એટલે અન્ય કોઈ માધ્યમથી તેને તમારે જાહેર કરવામાં આવશે. એટલે કે નક્કી કરવામાં તેવા અન્ય કોઈ કે તેની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો એ નક્કી કરશે ત્યાં. બીજું કે પ્રતીક્ષા યાદી ઉમેદવારો મુખ્ય લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણને ધ્યાનમાં એટલે તમારા MCQમાં જે માર્ક્સ આવ્યા છે એલિમિનેશન ટેસ્ટમાં એ માર્ક્સને આમાં મેરિટમાં ગણવામાં આવશે નહીં. તમારો જે બીજો ભાગ છે જે એમાં આવશે એના મેરિટના આધારે તમારી પસંદગી થશે. ઉમેદવારે પરીક્ષામાં સફળ થવાથી અને પ્રતીક્ષા યાદી ખાસ ધ્યાન રાખો, પ્રતીક્ષા કેન્દ્ર યાદીમાં તમારું નામ આવી જવાથી તમે એના નિમણૂકના હકદાર બનતા નથી. આ જે યાદી છે તમારે 1 વર્ષ સુધી એ રાખી શકે એટલે ગમે ત્યારે તમારે તક મળે તમને તક મળી પણ શકે. કુલ પ્રકાશિત કરેલ જગ્યામાંથી 10%થી વધુની નહીં તેટલી સંખ્યા માટે તૈયાર કરવામાં આવશે. જો અહીંયા ખરું કે જેટલી પ્રતીક્ષા યાદી કેન્દ્રીકૃત પ્રતીક્ષા યાદી કુલ પ્રકાશિત કરેલ જગ્યાઓની સંખ્યા 10%થી વધુ નહીં એટલે જે પ્રતીક્ષા યાદી તમારું વેઇટિંગ લિસ્ટ છે 10%થી વધુ નહીં હશે. 10%થી વધુને પ્રતીક્ષા યાદી મૂકવામાં એટલે સંખ્યાથી જે સંખ્યા છે 12ના 10% અને 198 છે તો એના 10%થી વધુ ઉમેદવારોને પ્રતીક્ષા યાદીમાં સામેલ કરવામાં આવશે નહીં. અને જે ઉમેદવારો મેરિટમાં આવે છે અને જરૂર સમય સંજોગે અને જરૂરિયાત મુજબ જ્યાં હાજર થવું ત્યાં નહીં થાય, નિયમોનું પાલન નહીં કરશે તો તેની ઉમેદવારી આપોઆપ રદ થઈ જશે. પસંદગી યાદીમાં સ્થાન પ્રાપ્ત કરનાર ઉમેદવાર નિમણૂક ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લામાં કરવામાં આવશે. ગુજરાત રાજ્ય હાઈકોર્ટના પ્રવર્તમાન નિયમો અને ધારાધોરણને અધીન રહેવામાં આવશે. હવે જોઈ લઈએ જિલ્લા ન્યાયાલય, ઔદ્યોગિક ન્યાયાલય, મજૂર ન્યાયાલયની જગ્યાઓ. આ જે તમારી 198ની વાત છે સીટ એની વાત છે. મેરિટ અનુસાર ભરવામાં આવશે. બિલ્લો પ્રથમ જિલ્લાના ન્યાયાલયોની જગ્યા, ત્યારબાદ ઔદ્યોગિક ન્યાયાલય, મજૂર ન્યાયાલયની જગ્યા ભરવામાં આવશે. પહેલું છે તમારો આનું 198ની જગ્યાને પૂર્ણ કરવામાં આવશે, પછી પેલી 12ની જગ્યા. ઉમેદવાર દ્વારા કરવાની જિલ્લા પસંદગી ફક્ત જિલ્લા અદાલતોની જગ્યાના માટે લાગુ પડશે. તમે જે જિલ્લા પસંદગી આપવામાં આવશે બીજામાં તે જિલ્લા પસંદગી ફક્ત જિલ્લા અદાલતોની જગ્યા માટે લાગુ પડશે. એટલે જે જિલ્લામાં હશે તે જિલ્લાની જેટલી જગ્યા હશે એના માટે જ લાગુ પડશે. આ એટલા માટે આખા ઔદ્યોગિક ન્યાયાલય અને મજૂર ન્યાયાલયની જગ્યાઓ માટે લાગુ પડે નહીં. એટલે 33 જિલ્લામાંથી તે જેટલી જિલ્લામાં તમે પસંદગી કરી હશે એ ગણવામાં આવશે. પછી હાઈકોર્ટ સમિતિની ભલામણ સમય અનુસાર જે તે જિલ્લાના પ્રિન્સિપલ જ્યુડિશિયરી ઓફિસર
ઔદ્યોગિક અદાલતના પ્રમુખ શ્રી સાહેબ દ્વારા સંબંધિત ઉમેદવારો નિમણૂક પત્ર આપવામાં આવશે. નિમણૂક પત્ર તમને અહીંયા જે કહ્યું છે તે સમિતિની ભલામણ હશે, સૂચના અનુસાર હશે, પ્રિન્સિપલ જ્યુડિશિયરી ઓફિસર હશે, ક્યાં તો ઔદ્યોગિક અદાલતના પ્રમુખ હશે, એ તમને આપશે. નિમણૂક નિયત શરતોના આધીન જ હશે. સમય મર્યાદામાં નિયમ અનુસાર સ્વીકારવામાં જો નિષ્ફળ જશે તો ઉમેદવારી તમે હક ગુમાવશો. યાદીની નિમણૂક આપવા અંગે જે વિચારણા કરવામાં આવશે ને ફરીથી તે યાદી તમારે પાછળ લઈને જશો તો કોઈ પણ બાબત સ્વીકારવામાં આવશે નહીં. હાઈકોર્ટ દ્વારા પસંદગીની યાદી કેન્દ્રીયકૃત પ્રતીક્ષા યાદી મુજબ અન્ય ઉમેદવારોને નિમણૂક આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જશે. તમે નહીં જશો તો તેની જગ્યાએ બીજા કોઈ ઉમેદવારને ત્યાં આપી શકે. હવે ખાસ તમારો જે 7મો પોઈન્ટ છે બધાએ ધ્યાન રાખવાનું છે. ખાસ પહેલું કે તમે ભારતના નાગરિકત્વ ધરાવતા ન હોય તેવી વ્યક્તિ, જે ભારતની નાગરિકતા ધરાવતી નથી તે, ખાસ એ યોગ્યતાની વાત નથી કરી, અયોગ્યતાની વાત કરી છે. સ્થાનિક કે વૈધાનિક કાનૂની સત્તામંડળ, કોઈ પણ હાઈકોર્ટ અથવા કેન્દ્રીય શાસિત પ્રદેશ, કોઈ પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા તેમને બરતરફ કરવામાં આવે છે તો પણ તે અયોગ્ય. એવી વ્યક્તિ કે જેને કોઈ ગુના માટે કે ગુનેગાર સાબિત કે જાહેર કરવામાં આવેલ હોય, અથવા નામદાર હાઈકોર્ટ હોય, કેન્દ્ર જાહેર સેવા આયોગ હોય કે પછી જીપીએસસી કે સ્ટેટ હોય, કોઈ સ્ટેટ પીસીએસ હોય તો, અથવા કોઈ સત્તામંડળ હોય, પરીક્ષા આયોજિત કરી હોય ને તેમના દ્વારા તેમને બેસવા દેવામાં આવ્યા ના હોય અથવા અયોગ્ય ઠેરવવામાં આવે છે તો પણ તે વ્યક્તિ અયોગ્ય થશે. એવી કોઈ પણ વ્યક્તિ કે જેના ભરતી સત્તામંડળને પોતાના ઉમેદવારના સંદર્ભમાં પ્રત્યક્ષ કે પરોક્ષની ભલામણ કરી હોય અને પાછળથી પકડાય છે તો તેની ઉમેદવારી આપોઆપ રદ થશે. હવે કોઈ પણ પુરુષ ઉમેદવાર કે જે એક કરતાં વધારે જીવિત પત્ની ધરાવતા હશે તો તેમની ઉમેદવારી રદ. તે રીતના કોઈ પણ સ્ત્રી ઉમેદવાર હશે જેને એવા પુરુષો સાથે લગ્ન કરેલા હોય કે જેની અન્ય પત્ની ધરાવતા હોય તો તેની ઉમેદવારી આપોઆપ રદ થઈ જશે. ઉમેદવાર જે કોઈ પણ પરીક્ષા કે ટેસ્ટ દરમિયાન કોઈ પણ પ્રકારના યાંત્રિક ઉપકરણ કે પરીક્ષાલક્ષી સાહિત્ય સામગ્રી તમે પકડાશો તો તે પણ તમારી ઉમેદવારી રદ કરાશે. અને જે કોઈ બાબત તમારે ધ્યાનમાં આવે તો તમારે ઇન્ફોર્મેશન બુલેટિન ખાસ ધ્યાન રાખવું. અરજી કરવાની રીતે આપણે બધાને જ ખબર છે, એમાં કોઈ આપણે વિશેષ ધ્યાન રાખીને પણ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે SMS અને ઈમેલ અને એક તમારો મોબાઈલ નંબર, ખાસ જે તમે હમણાં આપો છો તે મોબાઈલ નંબર તમારે જ્યાં સુધી ભરતી પ્રક્રિયાની પ્રતીક્ષા યાદી સુધી, એટલે કે તમારે મિનિમમ 2 વર્ષ સુધી એ મોબાઈલ નંબરને ઈમેલ આઈડીને રાખી મૂકવાનો છે. ત્યાર પછી ખાસ સૂચનો છે, સામાન્ય સૂચનો આપેલા છે એની વાત છે. જે મેં તમને કહ્યું કે મોબાઈલ નંબર અને ઈમેલ તમારે ખાસ સાચવી રાખવાનો છે. અનામત કેટેગરી માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે, SC, ST, SCBC, EWS, DA અને એક્સ-સર્વિસ, જે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના સમય રજૂ કરવાના જે તે ડોક્યુમેન્ટ હોય છે તે અરજી કર્યાની છેલ્લી તારીખ સુધીમાં પોતાના હાથમાં હોવા જોઈએ. આ ખાસ ધ્યાન રાખવું. એ પણ કેવા હોવો જોઈએ? ઓરિજિનલ. જેમને ખાસ કહે તો જે SCBC ને EWS, એમને SCBC નોન ક્રિમિનલ, EWSની સર્ટિફિકેટો જે તે તારીખ, એટલે જે અંતિમ તારીખ છે ત્યાં સુધી તમારે ઓરિજિનલ તમારા હાથમાં હોવા જોઈએ. પસંદગી પામેલો ઉમેદવાર મેં તમને કહ્યું તે જ પ્રમાણે છે. ફી પણ જે સમય તમે નિયત કર્યો તે સમયે ભરી દેવી રહેશે. તમને કોલ લેટર વગર સિવાય તમને કોઈ પણ પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. આ એની ઓફિશિયલ વેબસાઇટ આપી છે, તે તમારે ખાસ રાખવું. અને અરજી કરો છો ત્યારે તમે અરજીની એક પ્રિન્ટ તમારે સાથે હોવી જોઈએ. જે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશો ત્યારે કોલ લેટર અને તમારું અરજી તમારી સાથે હોવા જોઈએ. અને તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એની 2 કોપી જે એક તમારે રાખવાની રહેશે. જ્યારે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે પ્રવેશપત્ર લઈને જાઓ છો ત્યારે તમારો ઓરિજિનલ ઓળખ કાર્ડ કોઈ પણ હોવો જોઈએ. કહે તો આધાર કાર્ડ કે આધાર, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ, ફોટોગ્રાફ સાથે બેંક પાસબુક, સરકારી કર્મચારીની કિસ્સામાં તમારા ખાતાવાળા તરફથી વેલિડ કોઈ કાર્ડ હોવો જોઈએ. તમારી પાસે ખાસ NOC પણ હોવી જોઈએ આ સરકારી કર્મચારીઓ માટે. ઓળખ કાર્ડ નહીં હશે તમને પ્રવેશ આપવા દેવામાં આવશે ને, એટલે પરીક્ષા આપવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ઇલેક્ટ્રિક ગેજેટ તમે સાથે કોઈ પણ પ્રકારનું રાખી શકો નહીં. પકડાશો તો તમે ત્યાં ગેરલાયક ગણવામાં આવશે. ગેરવ્યાજબી કોઈ પણ ગેરવર્તણૂક હશે તોય તમે તમારા પર ખાસ પ્રકારનું એક્શન લેવામાં આવશે. હવે ખાસ પ્રકારની જે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં કોઈ પણ ઉમેદવારે પોતાના કે અન્ય પ્રશ્નપત્રમાં જવાબ દર્શાવતી કોઈ પણ પ્રકારની તમે નિશાની કરી શકો નહીં, એવું પાછળથી સમજવામાં આવશે. તમારે કાયદેસર કાર્યવાહી અને ઉમેદવારી રદ 2 પ્રકારની કાર્યવાહી થઈ શકે છે.
સફળ થઈ જાઓ એટલે તમે ઉમેદવારી નિમણૂક પાત્ર થઈ જાઓ એવું પણ નથી. ઓજસ પોર્ટલ પર તમારે મૂકવામાં આવશે કયું તો પરીક્ષાનું પરિણામ. તમારી સામે કોઈ એફઆઈઆર હોય, ફોજદારી કેસ હોય, ફરિયાદ દાખલ કરી હોય તો તમારે તે સંબંધિત ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયની અંતિમ અને તેવા ઉમેદવારોને એટલે કે ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે તે હોવું તમારે નિભાવવાનું રહેશે. તબીબી કટોકટીના કિસ્સામાં જે પેલા ડીએ ખાસ કરીને જે ઉમેદવાર છે એમને કોઈ પણ પ્રકારના લહિયાની સુવિધા પ્રાપ્ત કરવી હોય તો તેને અગાઉથી એટલે કે પરીક્ષાની તારીખના 1 અઠવાડિયા પહેલા લેખિત અરજી કરવી પડશે. ફી જરૂરી ફી પણ એના માટે તમે જે લહ્યો લેવો છે એના માટે અલગથી ફી હશે. લહ્યો પણ તમને ફક્ત હાઈકોર્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં છે તે જ રાખવાના છે, તમારા પોતાના ચાલશે નહીં. તે અંગેની અરજીના સમર્થનમાં જરૂરી તબીબી પ્રમાણપત્ર સાથે તમારે અહીંયા અરજી કરવી પડશે. આ ખાસ જે લોકો વિકલાંગ અથવા ડીએ લાગે છે. ઉમેદવારો જે તે યાદી યોગ્ય પદ્ધતિ અપનાવવાની હાઈકોર્ટની આખરી સત્તા એટલે હાઈકોર્ટ પાસે આખરી સત્તા રહેશે યાદી બનાવી તે. જ્યારે હાઈકોર્ટ દ્વારા પ્રમાણપત્ર ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે અને નિયત કરેલા જગ્યાએ ઉમેદવારે સહી દર્શાવતી ઓનલાઈન અરજીની પ્રિન્ટ, ઈ રિસિપ્ટ જે ફી ભરો છો તે, પુરાવા સાથેની કોપી, જરૂરી અસલ પ્રમાણપત્ર અત્યારે પ્રમાણપત્રોની એક નકલ એક સેટ તમારે સાથે લઈને જવાનું છે. તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ. શાળા છોડ્યા આજે તમારા ઉપરના જે પ્રમાણપત્ર ગયા ને એ પ્રમાણપત્ર અહીંયા છે તો એક છે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર અથવા એ ન હોય તો જન્મ અથવા તો મરણ નોંધણી અધિનિયમ હેઠળ જન્મ મરણ એટલે જન્મનો દાખલો પણ આ છે કાયદો છે જન્મ મરણ નોંધણી અધિનિયમ હેઠળ ઇસ્યુ કરવામાં આવેલું જન્મ અંગેનું પ્રમાણપત્ર રાખવાનું રહેશે. ઓછીમાં ઓછી શૈક્ષણિક લાયકાત અંગેનું માન્ય બોર્ડ પર તરફથી આપવામાં આવેલું ગુણપત્રક કે પ્રમાણપત્ર તમારી પાસે આવા પ્રમાણપત્ર પણ હશે અને ગુણપત્રક પણ હશે. બેમાંથી તમારે એક રાખવાનું રહેશે. નિર્ણાયક વર્ષ છેલ્લા વર્ષના ગુણપત્રક અને પ્રમાણપત્રના ક્રમમાં ગોઠવવા એટલે પહેલાથી છેલ્લે સુધી ક્રમમાં તમે ગોઠવણી વ્યવસ્થિત કરવાની રહેશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટમાં જે ઠરાવ છે કયો છે ઠરાવની જે તારીખ છે એ તમને આપી દીધી છે 13/8/2008નો ઠરાવ. કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જો અનુભવ ધરાવતા હોય તો તાલીમ મેળવેલા હોય તે અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ. અનામત કેટેગરી છે એમાં SC, ST, SC, BC હોય તો તેમની પાસે જાતિ અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ. SC, BC હશે તો તેમની પાસે ગુજરાત રાજ્યના સક્ષમ સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં ચાલુ નાણાકીય વર્ષ માટે માન્ય નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોવું જોઈએ. EWS હોય એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ હોય તો તેમની પાસે પણ આવું આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ડિફરન્ટ એબિલિટી છે ફક્ત ઓર્થોપેડિકલ માટેની વાત છે તો વ્યક્તિના કિસ્સામાં આવી કિસ્સા હોય તેમની પાસે 40%થી ઓછું નહીં હોય એવા અંગેનું તેમને કઈ 40%થી ઓછું નહીં 40%થી વધુ હશે તેવું પ્રમાણપત્ર ઇસ્યુ કરેલું હોવું જોઈએ. ફરજ બજાવવા માટે સક્ષમ હોવા અંગેનો અભિપ્રાય આપતું એક સ્ટેન્ડિંગ મેડિકલ બોર્ડ દ્વારા અમદાવાદ દ્વારા ઇસ્યુ કરેલું એક પ્રમાણપત્ર પણ એટલે તમારી પાસે આ એક અને આ બે પ્રમાણપત્ર હોવા જોઈએ. જે ઉમેદવાર સામે કોઈ ફોજદારી અથવા અન્ય કોઈ કારણસર કેસ દાખલ કરવામાં આવેલ હોય તો તે અંગે જરૂરી એવા તમામ અધિકૃત દસ્તાવેજ જેવા કે FIR, ચાર્જશીટ, જજમેન્ટ વગેરેની પ્રમાણિત નકલ તમારી પાસે હોવી જોઈએ. જો ઉમેદવાર સામે કોઈ કેસ થઈ હશે અને ઉમેદવાર જાહેર નહીં કરે ત્યારે તો જ્યારે પણ ધ્યાનમાં આવશે ત્યારે ઉમેદવારની ઉમેદવારી કે નિમણૂક રદ કરવાની કાયદેસર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. એની પાસે કોર્ટ પાસે સત્તા રહેશે. માજી સૈનિકની વાત કરીએ તો એમના ઓળખ કાર્ડ એમની પાસે, ડિસ્ચાર્જ બુક અને પ્રમાણપત્ર હોવા જોઈએ. રાજ્ય તો કેન્દ્ર સરકારના ખાતામાં કામ કરતા કર્મચારીના કિસ્સામાં ના વાંધા એટલે કે NOC નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હોવું જોઈએ. તમારું નામ અટકમાં કોઈ ફેરફાર હોય તો તમારે સરકારી રાજપત્ર એટલે ગેઝેટેડની એક નકલ તમારી પાસે હોવી જોઈએ. ડોક્ટર, એન્જિનિયર, MLA અથવા MP આ ગેઝેટેડ ઓફિસરની વગેરે જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા આપવામાં ચારિત્ર અંગેના 2 ઓરિજિનલ પ્રમાણપત્ર તમારી પાસે પણ કેટલા 6 મહિના જૂના 6 મહિનાથી વધુ જૂના હશે તો માન્ય ગણાશે નહીં. આ જે વ્યક્તિઓ ગેઝેટ અધિકારી છે એ ઉમેદવારનો કોઈ પણ સપણો ના હોવો જોઈએ. કોઈ પણ એક ઓરિજિનલ ઓળખપત્ર અને તેની નકલ તમારી પાસે હોવી જોઈએ. કઈ તો પેલું જ્યારે પરીક્ષા આપવા જાઓ છે કોઈ પણ લાભ લોભાની જાહેરાત પ્રલોભન અને રજૂઆતને ધ્યાનમાં લેવી નહીં અને તેના પર ખાસ દોરવાવું પણ નહીં.
લાગવક અને ભલામણ કરવાની પણ ખાસ પ્રયત્ન કરવા નહીં. આરટીઆઈ એક ફેક્ટર, આ ખાસ ધ્યાન રાખવું કે બધા આરટીઆઈ કરી પૂછતા પણ આરટીઆઈ તે સમયે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ક્યાં? જ્યાં સુધી આ સમય ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય નહીં ત્યાં સુધી. તો જરૂરથી તમને જે ઉમેદવારને સમજમાં આવ્યો તો જરૂરથી વિડીયો ગમે તો લાઇક કરું, શેર કરું, સબસ્ક્રાઈબ કરું. વધુમાં વધુ લોકો જે ઉમેદવારની જરૂરિયાત છે એના સુધી પહોંચતું કરો. તો આપણે જરૂરથી જો તમારી કોઈ ક્વેરી હોય જરૂરથી કમેન્ટ કરશો અને લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન ઓન કરવાનું ભૂલશો નહીં. તો આપણે ફરી મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી લઈએ રજા.